હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે ને આપણે બધા સોફા બોફા બધું છે ને સાઈડમાં લઈ અને નીચે બધે કચરા વાળ્યા હતા અને એવો વિચાર હતો કે બધું મસ્ત સાફ કરી નાખશે જ્યારે આપણે હેલ્પર આવશે નહીં. તો અમારા હેલ્પર છે ને આજ મેં ઘણા બધા ફોન કર્યા. એ ડેઈલી છે ને 9 થી 10 ની વચ્ચે તો આવી જ જાય, પણ આજે 10:30 થયા ને તો એ ન આવ્યા. પછી મેં અને મમ્મીએ ડિસાઈડ કર્યું કે હવે આપણે કામ કરી નાખીએ, કારણ કે એમને ફોન નથી લાગતો એટલે નક્કી નહીં આવે કે ન આવે. પણ ત્યાં જ અમે કામની જે શરૂઆત કરીને ત્યાં જ બેન આવી ગયા અને જો બધું કામ આપણું થઈ ગયું છે. અને સૂર્ય કુકરમાં આજે બટેકા બાફવા મૂક્યા છે અને આજે છે રામનવમી. તો તમને બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. તો એ વાત સાચી છે કે તમારે મંદિરે જવું હોય પણ જો ભગવાન ઈચ્છતા હોય ને તો જ જવાય. કારણ કે મેં જેટલી વાર નક્કી કર્યું છે ને કે આજે મારે સોમવાર છે તો શંકર ભગવાનના મંદિરે જવું છે, કે આ વાર છે તો આમ જવું છે, તો કોઈ દી નથી જવાતું. આજે 12 વાગી ગયા હતા ને મેં કીધું તોય આપણે રામનવમી છે ને તો મંદિરે જવું છે. તો જો આપણે પ્રસાદી લઈને આવ્યા છીએ ને આપણે ગયા ને 12 વાગ્યાની આરતી થતી હોય તો આપણે આરતીને મસ્ત દર્શન થઈ ગયા છે. અને બપોર 12 વાગ્યા ગઈ હતી ને એટલે મારો જીવ એવો રહેતો તો મોડું ન થઈ જાય, ઘરે જવા મોડું ન થઈ જાય. પણ તો હજી 12:15 જેવું થયું છે એટલે કાંઈ વાંધો નહીં. રોટલી અને સૂકી ભાજી કરવાની છે તો એ થઈ જાય. પણ જો આપણે ટાઈમે આવતા રહ્યા છીએ અને મસ્ત દર્શન એ ભગવાનના થઈ ગયા છે. તો જમવા બેસી ગયા છે. જો જમવામાં સૂકી ભાજી છે, રોટલી છે, બટેકાનું શાક છે, દહીં છે, ફરાળી ચેવડો છે. જો હા રામનવમી છે. હું અને મમ્મી રહ્યા છીએ અને નીરવ જો એમને ફરાળ કરે છે. હે ને નીરવ? નીરવને આમે ફરાળ વધારે ભાવે, હે ને? અને પપ્પા જો શાક રોટલી ખાય છે. અને હમણાં ગેસના બાટલાની એટલી રામાયણ છે કે અત્યારથી ઉપાધિ હોય રાતે હું બનાવું કા. હા અને મૂકી દઈ સૂર્ય કુકરમાં. હા થાય બટેકા જો એકદમ નથી બફાણા, જરીક એવા 99% બફાણા છે, 1% બાકી રહ્યા છે. એટલે જો એકદમ આમ ભળી નથી ગયું પણ તોય તે કઈ ખબર નથી પડતી કા. ના નવા બટેકા છે ને એટલે એવું લાગે છે. હા બફાઈ ગયા નવા બટેકા હોય ને કડક રહે. હા કડક છે જમતા રહે છે. તો જો બટેકાનું શાક ને બધું સૂર્ય કુકરમાં જ બનાવ્યું છે. ખાલી રોટલી છે ને આપણે ગેસમાં બનાવી છે ને આડે વઘાર્યું છે ખાલી ગેસમાં, હે ને? અને અત્યારથી ખીચડી મૂકી હોતા ને દીધી છે રાતની. દાળ ભાતે આપણે બનાવી તે બાફીને પછી વઘાર કરવાનો ખાલી. હા ખાલી રોટલી બનાવવાની ગેસે. હા બીજો વઘાર કરવાનો. આપણે ઇલેક્ટ્રિક સગડી લીધી હતી અને પહેલા દિવસે એનો ગ્લાસ તૂટી ગયો હતો એટલે આપણે પાછી છે ને દુકાનવાળાને ત્યાંથી આવ્યા હતા. એટલે કાં તો રિપેર કરવાની કાં તો રિપ્લેસમેન્ટ એની બધી વાત થઈ અને અત્યારે વાત ચાલે છે. તો છેલ્લે એમણે કીધું કાંઈ વાંધો નહીં કે રિપ્લેસ કરી દઈએ છીએ. તો પાછી આપણે એ જ સગડી લેવા માટે જઈએ છીએ કારણ કે રિપેરિંગમાં ટાઈમ લાગશે. એટલે મેં કીધું કાં તો પૈસા પાછા આપી દો કાં તો કંઈક કરો, કારણ કે અત્યારે જરૂર છે ખાસ. એટલે એમણે કીધું 9 પીસ લઈ જાઓ. એટલે 9 પીસ લેવા માટે પાછા જઈએ છીએ. તો જો વાયગા છે 2 એટલે અમે તડકો હોય ને તો જ બહાર નીકળીએ, બાકી બહાર ન નીકળીએ. રોજ હમણાં તો આવા ટાણે બહાર નીકળી છે ને નીરો. પણ એમાં એવું જ બાટલાનું શોર્ટેજ છે એટલે ગમે એ ટાઈમે સગડી લેવા જવી પડે એમ છે. એ નકર વિચાર કરો મમ્મી છે ને મને કાયમ એમ કે નાની રોટલી કરતી, આજ મમ્મી મને એમ કે મોટી મોટી રોટલી કરજે એટલે ગેસ ઓછો બળે. બોલો જરી કઈ ગેસ વધારાનો નથી બાળતા. ત્યારે આપણે છે ને ગેસની શોર્ટેજ છે ઘરમાં. જો ભરા તડકામાં છે ને અમે સગડી લેવા માટે નીકળ્યા છીએ. હવે સગડીનું પ્રકરણ છે ને અમારે પૂરું થાય તો સારું, ખૂટતું જ નથી. લેવા ગયા મૂકવા ગયા, લેવા ગયા મૂકવા ગયા. હવે છેલ્લે આ લેવા જઈએ છે, પાછી મૂકવા ન જવી પડે તો સારું. જો અમારી સગડી છે ને ફાઇનલી રિપ્લેસ થઈ ગઈ છે અને હવે અમને ગેસના બાટલાનું છે ને ટેન્શન નથી. કાઉમી ટેન્શન નથી પણ આને ફટાક્યો થઈ. એ વાત છે. આમાંથી 1-2 દિવસ પેલા રસોઈ બની જાય ને તો વાંધો નહીં, અમને કોન્ફિડન્સ આવે. જો અત્યારે આવીને પાછું છે ને પાણી તો ઉકાળી દીધું. જો કે સગડી તો 1 નંબર જ છે. હવે જોઈએ બીજું હું વાપરીએ કા. હા ટ્રાય મારીએ. આ બાટલા લીધે બધું થાય છે. બધું થાય છે નકર કાઈ ખબર નથી પડતી. હા કાંઈ નહીં બને. ઇલેક્ટ્રિક સગડી તો વાપર્યા. ટૂંકમાં હવે અમારે ગેસનો બાટલો જાય ને તો ચિંતા નથી, કારણ કે આમાં ઘણું ખરું થઈ જાય. હું કેવું હા બધું થઈ રોટલી ને એવું ન થાય કા. હા એક રોટલી ન થાય બીજું થાય. આમાં લોઢી મૂકી દીધી રોટલી ન થઈ માથે નહીં થતી હોય. કાંઈ વાંધો નહીં, બીજું બધું થાય. એટલે બહુ સૂર્ય કંપનીનું છે. જો રિપ્લેસ થઈ ગયો એટલે આપણે ગંગા નાયા. જો અત્યારે છે ને અમારા ઘરમાં સૂર્ય કુકરનો બેસ્ટ યુઝ થાય છે. જો સવારનું તો આમાં બની જ ગયું છે, બપોરનું સોરી, અને રાતની જો તૈયારી થાય છે. બપોર જમીન પછી પાછું આમાં મૂકી દીધું છે. જેટલો તડકો આવે એટલો યુઝ કરી લેવાનો છે. જો કારણ કે બપોરનો આકડો તડકો હોય ને એટલે જો સારું એવી બધી વસ્તુ બની જાય અંદર. જો ફાઇનલી ઇલેક્ટ્રિક સગડીનો છે ને યુઝ ચાલુ થઈ ગયો છે. પેલી જો વસ્તુ મૂકી દીધી છે ગરમ કરવા માટે. અને જો આ છે સૂર્ય કુકરમાં મૂકેલી બપોરે ખીચડી કા. જમીન પછી પાછી ખીચડી ને એવું બધું મૂકી દીધું 2 ડબ્બામાં. અને આમાં છે જો બટેકા છે એ બફાઈ ગયા છે મસ્ત. સૂર્ય કુકર પ્લસ ઇલેક્ટ્રિક પ્લસ ગેસ બધું યુઝમાં છે આજકાલ તો. એક ખાલી બાટલાના હિસાબે 3-4 ઇલેક્ટ્રિક વસ્તુ ભેગી કરી છે અમે. હા એ વાત તો છે.
અને જો આ 2000 વોલ્ટ ઉપર મૂક્યું છે આ વસ્તુ ગરમ થવા માટે. જોઈએ હવે આમાં કંઈક બનાવીએ એટલે આઈડિયા આવે ધીમે ધીમે. અમે તો પેલા કોઈ દી યુઝ કરેલું નથી. આ ખીચડી છે? હા ઓકે, ખીચડી થઈ ગઈ. હમણાં તમને આવું જ જોવા મળશે બધું. બીજું હું હા ઇલેક્ટ્રિક સગડી કારણ કે આની બહુ જરૂર છે આજકાલ. The next day. તો જો આજે આપણે જે ઇલેક્ટ્રિક સગડી લાવ્યા છીએ એના ઉપર ચા ગરમ કરીએ છીએ. જો ગરમ નથી કરતા પણ આખી બનાવી છે, બધી વસ્તુ નાખી દીધી છે અને જો ઇલેક્ટ્રિક સગડી ઉપર મૂકી દીધું છે. એકવાર તૂટી ગઈ એટલે બીક લાગે છે એટલે બધું આપણે તૈયાર કરીને પછી ડાયરેક્ટ તપેલી આના ઉપર મૂકી છે. તો જો બીજી વાર હોતન આપણી સગડી છે ને આ રીતની થઈ ગઈ છે. શાક તો છે ને ક્યારનું બની ગયું છે, અડધી પોણી કલાક થઈ ગઈ છે. એમનેમ જ આ સગડી પડી હતી જો હાથે હાથે આવી ફાટી ગઈ છે. નીરવ શું લાગે છે? બીજી વાર આવું થયું એવું નહીં કે આ વખતે કંઈક બનાવતા હતા, બનાવીને મમ્મીએ મૂકી દીધું પછી છે ને તૂટી ગઈ છે. હવે ખબર નહીં હું વાંધો હોય. જો તો ગ્લાસ આખો જો બ્રેક થઈ ગયો. આ વખતે વધારે થયું છે. ઓલી વખતે તો ખાલી ગ્લાસ જ બ્રેક થયો તો આ વખતે તો જો આખે આખું અંદરનું હતું દેખાવા માંડ્યું છે. હવે ખબર નહીં નીરવ, એક જણાએ કોમેન્ટ કરી હતી ને પ્રમાણે આપણો રાહુ બહુ વધારે પડતો જ ખરાબ છે. એક વાર ને બીજી વારે આપણી સગડી જો આવી થઈ ગઈ છે, હજી અવાજ આવે છે. હા હા અને શાક બનાવ્યું ને એને અડધી કલાક થઈ ગઈ. ત્યાર પછી બંધ કરી કાઢવી ને એ હતા ને રસોડામાં પછી તડતડ અવાજ આવ્યો સીધો અને હજી તડતડ અવાજ આવે છે. જો અત્યારે તો કઈ શરૂ નથી. જો સ્વિચે અહીંયા પડી છે તોય તે તડતડ અવાજ આવે છે. હા પછી મેં સીધે એમ એવું ગ્લાસ ગરમ હોય ને એટલે તડતડ અવાજ આવે છે. પણ અડધી કલાક થઈ ગઈ. એ તો ઠંડો થઈ જાય તરત જ. હા હવે હું ખામી હોય કોને ખબર. આ બીજી આ રીતનું થયું. હા એક વાર ભૂલ થાય કે બબે વાર તો ભૂલ ન થાય. ધ્યાન રાખીને જ બનાવ્યું કાઢ્યું અને પછી બનાવીને ઉતારી લીધું અને અડધી કલાક થઈ ગઈ અને બધું બંધાય છે સ્વિચ ને બધું અને તોય તડાતડી થવા મળી. કોને ખબર હવે આમાં. ગઈ વખતે છે ને ગ્લાસ ડેમેજ થઈ ગયો હતો અને આ વખતે જો ગ્લાસ ડેમેજ થઈ ગયો છે પણ આ વખતે જો વધારે પડતું અંદરનું દેખાય છે ને એવી રીતે ડેમેજ થયો છે. ગઈ વખતે ક્રેક જ લાગતા હતા. જો કે રસોઈ ને એવું બધું તો કરીને ક્યારનું મૂકી દીધું છે પણ હાથે હાથે આવું થઈ ગયું એટલે મને લાગે આ પીસમાં જ વાંધો હશે કારણ કે બીજી વાર આવું બન્યું. હવે જઈએ આપણે દુકાનવાળાની શું કહે છે જોઈએ બીજું હું, કારણ કે માથાકૂટ તો થવાની છે. એ માનવાનો તો નથી જ કે આવું થાય. કઈ નહીં જોઈએ હવે બીજું હું. તો મમ્મી એવું કે છે કે હજી સગડી લઈ આવો. કેમ તમે સગડી વગર પાછા આવ્યો એવું કે છે? સગડી લેવી જ નથી. એવું આ બીજી વાર એવું થયું. ઘરમાં મમ્મીને મફતમાં આવે ને તોય નો ઘરમાં ડરનો માહોલ છે. અમે સગડી પાછી દઈ આવ્યા છે ને નીરો. માંડ માથાકૂટ કરી પાછી લીધી કે હવે નથી જોતી. હા બીજે દિવસે બીજી ક્રેક થઈ કીધું હવે ઈ કા ધંધો જ આપણે કરવો નથી. એવું લાગે ને તો મંગાળો કરીને રસોઈ કરી નાખશું. હા મંગાળો એટલે હું લાકડા બાળીને ઓલો ચૂલ્લો કરીને ને. અલા પેલા આમાં હું કોકે કમેન્ટ મારી છે કે તમે અફવા ફેલાવો છે એમ કે બાટલા મળે છે પણ બાટલા મળે છે પણ અમુક ને નથી મળતા, મોડા આવે છે. અમારે જેવું થયું છે 20 દિવસ પછી આવશે ને અમારો બાટલો જવાની તૈયારીમાં છે. હા મહિનો થઈ ગયો. હા લોકો એમ કહે છે કે તમે અફવા ફેલાવો પણ બાટલો નો આવે શું કરવું? હા એટલે તમે આ બધી માથાકૂટ કરી છે. સૂર્ય કુકર ની નાની વધારાની કઈ વસ્તુ બનાવતા નથી. અને સાધન લાવી તમને તો બતાવી છે એટલે અમે લાવ્યા એટલે તમને બતાવ્યું. એટલે અમે કઈ અફવા નથી ફેલાવતા. મળે છે બાટલા એવું કઈ નથી પણ મોડો આવે ક્યારેક ક્યારેક. અમારે જ નથી આવ્યો મહિના બે લખાયો છે. બોલો. હા એટલે કઈક સુવિધા સગવડ તો કરવી જ પડે. 20 દિવસે આવવાનો છે ને અમારા બાટલા મહિના ઉપર થયું છે એટલે જેટલા દિવસ હાલે એ નફામાં છે. બાકી પછી અમારે જોવાનું છે કે શું કરવું શું નહીં. હા એટલે મમ્મી કે છે ને એમાં ચૂલા ઉપર જ છેલ્લે આવવું પડશે. કાઈ નહીં થાય ને તો. અને સગડી તો હવે લાવી જ નથી. રોજ એક ક્રેક થાય, બે ક્રેક થઈ ગઈ. રોજની એક સગડી તોડ નાખી. હવે નથી લાવી. હવે જો હવે બધા સગડીના વાસણ હોતન કાઢ્યા હતા. જો આજે આમાં શાક બનાવ્યું હતું ને આમ જોવો પણ હવે વાસણ એમને પડ્યા રહે. મમ્મી ખોટી જગ્યા રોકશે. ઈટ સગડીનું શાક ખાવું છું. કઈ નહીં છેલ્લું પેલું ખાઈ લે. સારો સ્વાદ છે. લેણા દેવી નથી, અમે લેણું નથી સગડીમાં. બીજું હું વસ્તુની ભૂલ નથી, બસ લેણું નથી. ઇલેક્ટ્રિક સગડીમાંથી પાછા અમે જો ગેસ ઉપર આવી ગયા છીએ. ફરીને મેન સ્થાને આવી ગયા. હું કેવું હવે તો એવું થાય છે કે ગેસનો બાટલો નો આવે ને તો ગમે એ કરી નાખશું પણ ઇલેક્ટ્રિક સગડી નથી. કાંઈ નહીં જોઈએ બીજું હું, કારણ કે ફરીને અમારે આની ઉપર જ આવવું પડે છે એટલે એમ થયું કે બાટલાનું એરેન્જમેન્ટ કરી લેવું. જોઈએ હવે ઇલેક્ટ્રિક સગડીનું શું થાય કા જાડું નક્કી નહીં કાંઈ. પણ હવે થોડુંક વિચારીને લેવું છે. કંપનીનું સારું મળે ને તો અત્યારે એવું થાય છે કે અમે દુકાને ગમે ત્યાં લેવા જઈએ છીએ ને એક જે જાણીતી કંપની હોય ને એની સગડી લોકો પાસે છે જ નહીં, બધી પતી ગઈ છે. ટૂંકમાં જે લેવી હોય ને એ ક્યાંય નથી. ટૂંકમાં જે પડી હોય ને એમાંથી લેવી પડે. એમાંથી લેવી પડે અને એમાં પછી આપણે એકવાર તો એક્સપિરિયન્સ સારો થયો નથી. અને જો કે અમારા અમે લકી એટલા બધા છે ને કે અમારા તો આવો એક્સપિરિયન્સ પહેલા થાય, બીજા થાય કે ન થાય. કદાચ બીજા છે ને 1000 રૂપિયાની ગમે હાવ
ચાલુ કંપની હોય એની લઈ આવ્યા હોય ને તો એને છે ને એ 50 વર્ષ આલી જાય, અને અમે બહુ મોંઘી બહુ સારી કંપની લેવા હોય ને તો અમારે 1 વર્ષ ન હાલે. એવા ભાઈ છે અમારે. શું કેવું મમ્મી તમારે? કાંઈ કેવું નથી. મારા મમ્મી તો બપોરના એમ જ કહે છે કે ઇલેક્ટ્રિક સગડી હવે લાવતા જ નહીં, જોતી જ નથી. કા આ કંટાળો આવી ગયો, બીજું કાંઈ નહીં. પાછી દેવા જાવીએ વળે આમાં પરાણે લે ન લે આપવી તો પડે જ. જરૂર અમારે પૂરેપૂરી પણ હારી નથી આવતી. કા હા, એટલે એમ થયું કે હવે નથી લેવી એમ. આજે તો બધા એના મગજની પથારી ફરી ગઈ છે, પણ કાલે પાછો સુખનો સૂરજ ઉગશે એટલે પાછું ઇલેક્ટ્રિક સગડીની શોધમાં લાગી જાય બધા. શું કેવું? વાતો કરવાની બાકી એના વગર છૂટકો નથી ને. એના વગર છૂટકો તો નથી જ, કારણ કે આ ચા ની ઉકાળવી છે ને તો આમ અંદરથી બીક લાગે છે કે વધારે ગેસ ન બળી જાય અમારે. કારણ કે બાટલો ગમે ત્યારે જાય એમ છે.